ક્ષેત્રે એક મોટું પગલું ભરાયું છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગમાં ફાયર રોબોટની નવી ભરતી થઈ છે, જે આગની ઘટનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। રોબોટ સુરતના અઠવા પાર્ટી પ્લોટ ખાતે 24મી જાન્યુઆરીએ યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદર્શન કરશે। અઠવા પાર્ટી પ્લોટ ખાતે 24મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફાયર બ્રિગેડ આધુનિક સાધનોનું પ્રદર્શન કરશે, જેમાં રોબોટ અને ફાયર સ્યુટનું પ્રદર્શન કરાશે। ફાયર સ્યુટ તક્ષશિલાની ઘટના બાદ પાલિકાએ ખરીદ્યું હતું। 2 મહિના પહેલા બીજું પણ ખરીદ્યું છે, જે આગની ઘટનામાં ઊંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાશે। 3 વર્ષ પહેલા ખરીદવામાં આવેલું ફાયર સ્યુટ હજી સુધી ક્યાંય કામમાં આવ્યું નથી। તેવી જ રીતે ફાયર રોબોટ આગના બનાવમાં જ્યાં માણસ જઈ શકે તેમ ન હોય કે બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને કેમેરાની મદદથી બહાર ઉભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી આપશે અને ફાયર ફાઇટિંગ પણ કરશે। આ રોબોટ રાજ્ય સરકારે ફાયર બ્રિગેડને ફાળવ્યો હતો, જોકે તેનો પણ હજી સુધી કોઈ પણ સ્થળે ઉપયોગ કરી શકાયો નથી। ટેકનોલોજી અને નવીનતાના આ સંયોજનથી સુરત હવે વધુ સુરક્ષિત અને આગની ઘટનામાં વધુ અસરકારક બની શકશે। 24 જાન્યુઆરી 2025ના રોજ મહેરબાન મુખ્યમંત્રી સાહેબ શ્રી સુરતના પ્રવાસ કાર્યક્રમમાં આવવાના હોય તેના કાર્યક્રમ હેઠળ અહીંયા ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને રોબોટનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલી જે આગો લાગે છે, ઇન્ડસ્ટ્રીયલી આગોની અંદર નજીક સુધી જવાનો પહોંચીને ફાયર ફાઇટિંગ કરવામાં દિક્કતો હોય છે, ગરમીનો સામનો કરવો પડતો હોય છે। તો તેવા સંજોગોની અંદર આ રોબોટ મુખ્ય ઉપયોગમાં લઈ શકાશે અને આગ પર કંટ્રોલ કરવામાં ઝડપથી ઉપયોગ કરી શકાશે। સમથિંગ અત્યાર સુધીમાં 3 રોબોટ છે, એક કતારગામ ફાયર સ્ટેશન, ભેસાન ફાયર સ્ટેશન અને કતારગામ ફાયર સ્ટેશનમાં છે 2 રોબોટ અને 1 ભેસાન ફાયર સ્ટેશનમાં મૂકવામાં આવે છે। આવા રોબોટને ઓપરેટ કરવા માટે ફાયર ફાઇટર્સ રિમોટનો ઉપયોગ કરે છે। 700 ડિગ્રી તાપમાનમાં 1 કલાકથી વધારે સમય સુધી આગ બુઝાવવા માટે આ રોબોટનો ઉપયોગ થઈ શકે છે। જ્યાં ફાયર ફાઇટર્સ એન્ટ્રી ના કરી શકે ત્યાં આધુનિક અને તાકતવર હથિયાર કામ લાગે છે। આ રોબોટમાં લાગેલા કેમેરાની મદદથી ફાયર ફાઇટર્સ અંદરના ફોટોઝ મેળવી શકે છે। રોબોટ સાથે વોટર ટેન્કર અને પાઇપ જોડીને આગ બુઝાવવામાં આવે છે। ધુમાડાને દૂર કરવા માટે એક્ઝોસ્ટ ફેનનો પણ ઉપયોગ થાય છે। ઊંચા દબાણ સાથે આ રોબોટ 2400 લીટર પ્રતિ મિનિટના દરથી પાણીને પ્રેશર સાથે છોડી શકે છે। તે 100 મીટરનો વિસ્તાર કવર કરી શકે છે।